નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિગ્વિજય પરમાર. નર્સિંગ રૂટના ઓનલાઈન ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આપણું એક એન્ડોક્રાઇન સિસ્ટમ એક ચેપ્ટર આવે છે એનાટોમી એન્ડ ફિઝિયોલોજીની અંદર. એમાં પહેલી ગ્લેન્ડ આવે છે પિચ્યુટરી ગ્લેન્ડ્સ. હવે પિચ્યુટરી ગ્લેન્ડ્સ શું છે, કઈ જગ્યાએ હોય અને એનામાંથી કયા કયા હોર્મોન ઉત્પન્ન થાય. ઘણીવાર પિચ્યુટરી ગ્લેન્ડ્સની અંદરથી ઉત્પન્ન થતા હોર્મોનનું લિસ્ટ યા તો એનો એક ક્વેશ્ચન ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે અને ઘણા સ્ટુડન્ટને આ હોર્મોન યાદ રાખવામાં તકલીફ પડતી હોય છે. તો આપણે અત્યારે એક ટ્રાય કરીએ કે પિચ્યુટરી ગ્લેન્ડ્સ તમને ઇઝી ભાષામાં ઇઝી રીતે તમને ખબર પડે એ રીતે આપણે આ લેક્ચર રાખીએ. આ લેક્ચરની અંદર તમે જોઈ શકો છો પિચ્યુટરી ગ્લેન્ડ્સ છે. પિચ્યુટરી ગ્લેન્ડમાંથી ઉત્પન્ન થતા હોર્મોન કયા કયા હોય, પણ એના પહેલાં એક સમજીએ કે પિચ્યુટરી ગ્લેન્ડ્સ ક્યાં આવેલું હોય તો તમારા બ્રેઇનના નીચેના ભાગે યાની કે બેઝ પાર્ટની અંદર તમારી પિચ્યુટરી ગ્લેન્ડ્સ આવેલી હશે. હવે પિચ્યુટરી ગ્લેન્ડ્સ જે આવેલી હોય એના અંદરથી કયા કયા હોર્મોન ઉત્પન્ન થાય એનું લિસ્ટ જોઈએ આપણે. તો એક નોર્મલ ટ્રીક છે કે જેની અંદર GOAT. હવે GOAT ના મતલબથી તમે નોર્મલી આટલા 4 હોર્મોન પહેલા યાદ રાખવાનો ટ્રાય કરશો. ફર્સ્ટ વન G ઉપરથી યાદ રાખશો ગ્રોથ હોર્મોન. હવે વિચાર આવે કે ગ્રોથ હોર્મોન શું હોય, તો ગ્રોથ હોર્મોન ઉપરથી આપણે યાદ રાખશું કે ગ્રોથ હોર્મોન નામ ઉપરથી પહેલાથી યાદ રાખવાનું. ગ્રોથ મતલબ શું કે કોઈ પણ વસ્તુનો વિકાસ થવું યા તો વૃદ્ધિ થવી. તો વૃદ્ધિ જે થાય છે એના અંદર ગ્રોથ હોર્મોન મતલબ કે તમે નાનપણથી જે અત્યાર સુધી તમારા બોડીની અંદર જે કંઈ બી તમારા બોનનું જે કંઈ બી બંધારણમાં વધારો થયો. હવે તમે નાના હતા ત્યારે તમારો હાથ નાનો હશે એકદમ, અત્યારે તમારો હાથની અંદર વધારો થયો, તમારી હાઇટમાં વધારો થાય છે, તમારા કોઈ પણ ઓર્ગનમાં વધારો થાય છે. તો આ શેના કારણે થશે? ગ્રોથ હોર્મોન. અને આ ગ્રોથ હોર્મોન માટે જવાબદાર કોણ ગણાશે? તો પિચ્યુટરી ગ્લેન્ડ જવાબદાર ગણાશે. એવી જ રીતે નેક્સ્ટ જોઈએ તો ઓક્સિટોસિન હોર્મોન. હવે ઓક્સિટોસિન હોર્મોન સ્પેશિયલી ખાસ કરીને જોઈએ તો ફિમેલની અંદર ખાસ વધુ પડતું કામ કરતો હોય છે, જેની અંદર તમે ઓક્સિટોસિનની અંદર યાદ રાખી શકો છો કે ફિમેલની અંદર જ્યારે ફિમેલ ગર્ભકાળની અંદર હોય ત્યારે એનું મસલનું જે કોન્ટ્રેક્શન થાય છે, યુટ્રસની અંદર આવેલા મસલ એનું જે કોન્ટ્રેક્શન થાય છે એ કોન્ટ્રેક્શન માટે જવાબદાર રહેશે ઓક્સિટોસિન હોર્મોન. એના સિવાય વાત કરીએ તો ફિમેલ જ્યારે પ્રેગ્નન્સીમાં હશે યાની કે પ્રેગ્નેન્ટ હશે ત્યારે એના બોડીની અંદર જે કંઈ બી કોન્ટ્રેક્શન પ્લસ એના સિવાય જોઈએ તો આપણે મિલ્ક ઇજેક્શન માટે કામ કરશે. તો આની અંદર યાદ રાખવાનું યુટ્રસ યાથી યુટેરાઇન કોન્ટ્રેક્શન